આચાર્યો કહે છે વિવાહ કરતા પૂર્વ તપ કરવું જરૂરી છે, તપસ્યા જરૂરી છે. આજકાલ લોકો વિવાહ તો કરે છે પણ વિવાહનો ઉદ્દેશ્ય ખબર નથી. હે ને? જેણે લગ્ન કર્યા છે એને પૂછો લગ્ન શું કામ કર્યા હતા? કે કાંઈ નહીં, બાપાએ કીધું કરી નાખ્યા. ઉદ્દેશ્ય વિવાહનો શું છે તો આ કોઈ જ્ઞાન નથી. જો વિવાહ એ ભગવાનની આજ્ઞા છે, વિવાહ દ્વારા સંતાન ઉત્પત્તિ કરવી આ પણ ભગવાનની આજ્ઞા છે. કેમ? કારણ કે આનાથી સૃષ્ટિનો વિસ્તાર થાય છે. આ વિવાહનો મૂળ ઉદ્દેશ્ય છે સારા અને ઉત્તમ સંતાનોને જન્મ આપવો. આ વિવાહનું મૂળ પ્રયોજન છે. તો બ્રહ્માજી આજ્ઞા કરી કરદમજીને સૃષ્ટિ કરવા માટે. તો કરદમ મુનિ વિચાર કરે છે કે પહેલા હું સક્ષમ બની જાઉં, અને વિવાહ કરતા પહેલા પતિ કે પત્ની બંને સક્ષમ હોવું જરૂરી છે. સક્ષમતા શું છે? પહેલું તો વિવાહનો ઉદ્દેશ્ય ખબર હોવી જોઈએ, વિવાહ શા માટે કરવામાં આવે છે. અને બીજું, ગૃહસ્થ જીવન ચલાવવું કેવી રીતે, આની પણ જાણકારી હોવી જોઈએ. કેમ? આજકાલ તમે જુઓ સૌથી વધારે જોક બને છે પતિ પત્ની ઉપર. સૌથી સારામાં સારો પવિત્રમાં પવિત્ર સંબંધ જે છે એની ઉપર સૌથી વધારે કોમેડી ચાલે છે. કારણ શું છે? આ ઉદ્દેશ્ય ખબર નથી. ગૃહસ્થ જીવનમાં જ્યાં જોવો ત્યાં લડાઈ ઝઘડાઓ ચાલે છે. નાની નાની વાતો ઉપર પતિ પત્નીમાં લડાઈઓ છે, અને આ ક્લેશ મોટા થતા થતા ક્યાં સુધી પહોંચે છે આનું કઈ નક્કી નથી. આનું કારણ શું છે ખબર? કે ગાડી તો ચલાવવી છે પણ આવડતી નહોતી અને બેહી ગયા ડ્રાઇવિંગ સીટ ઉપર. જો સમુદ્રમાં પડવું હોય એનો વાંધો નથી, પણ પેલા તરતા શીખી લો, પછી ગમે ત્યાં પડો પાણીમાં, વાંધો નહીં. પણ તરતા ન આવડે ને ડાયરેક્ટ ઠેકડો મારે. તો આજે મોટા ભાગે એવું છે કે ગૃહસ્થ જીવન કેવી રીતે ચલાવવું એ જાણકારી નથી, અને સીધા બસ વિવાહ કરી લીધા પછી ડૂબે, અને હારે ઘણાને ડૂબાડે બીજા નહીં. એટલા માટે તપસ્યા હોવી જોઈએ જીવનમાં, કારણ કે તપસ્યા દ્વારા વ્યક્તિ યોગ્યતા પ્રાપ્ત કરે છે, જેનાથી જીવનનો વાસ્તવિક આનંદ પ્રાપ્ત થાય છે. અને આનંદ શું છે? ગૃહસ્થ જીવનમાં પત્ની મળે, બાળકો મળે. એ પત્ની અને બાળકો સાથે મળીને જે ભગવાનની સેવા કરવી, આ ગૃહસ્થ જીવનનો અસલી આનંદ છે. આજકાલ યુવાનોમાં એક ફેશન આવી છે, હું છે વિવાહ તો કરી લે, પછી એને પૂછવું પડે કે બાળક, તો કે હમણાં રહેવા દો, કે હજી આમ અમને હજી મજા લેવા દો, હજી તમે ફર્યા નથી કાંઈ હરખું. વિવાહ થઈ જાય 4-5 વર્ષ થાય, બાળક ન હોય ને પછી બહુ લાંબો ટાઈમ જાય ને પરિવાર ફોર્સ કરે તો વળી એકાદ બાળક ઉત્પન્ન કરે. આ વાસ્તવમાં મૂર્ખતા છે. વિવાહનો ઉદ્દેશ્ય છે સંતાન પ્રાપ્તિ. વિવાહ થાય એટલે પ્રથમ કાર્ય હોય છે પુત્ર ઉત્પન્ન કરવો, પુત્રી ઉત્પન્ન કરવી. પણ ભોગ, આજના ગૃહસ્થીનો પાયો જે છે ને એ ભોગ ઉપર આધારિત છે, અને પોતાના ભોગમાં બાળકો બાધા ન બને એટલા માટે લોકો સંતાન પ્રાપ્તિ નથી કરતા. લાંબો ટાઈમ રાહ જોવે છે, અને પછી એવું થાય સમય વ્યતીત થાય, બાળકો થતા જ નથી. આજે તમે જો દવાખાનાઓમાં, હોસ્પિટલોમાં લોકોની લાઈનો લાગી છે, સંતાન ઉત્પત્તિ નથી થતી. શું કામ નથી થતી? કારણ કે તપસ્યા છે નહીં. ગૃહસ્થ જીવનનો પાયો ભોગ ઉપર આધારિત થઈ ગયો છે. આહારથી માંડી અને સદાચાર બધું જ એટલું ભોગમય છે કે સંતાન થવું કે ન થવું આ એક બહુ મોટી સમસ્યા થઈ ગઈ છે. એનાથી મોટી મૂર્ખતા બીજી હું જ ખબર? આપણે બે, આપણું એક. આનાથી વધારે નહીં. પાછું ખબર નથી કોણે આ વિચાર પ્રગટ કર્યો છે. શાસ્ત્ર કહે છે ઓછામાં ઓછા 3 સંતાનો હોવા જોઈએ, મિનિમમ.
વિશેષ રૂપથી કોઈ 5 સંતાનો હોય, 7 હોય, આ સૌભાગ્યવાન ગૃહસ્થ ગણવામાં આવે છે. આપણને આજે એવું લાગે કે ભાઈ આટલા બધા બાળકો હતા હશે, કદાચ 3 છોકરા લઈને જાવી તો એમ કે શરમ લાગે અમને, એમ ને? પણ તમે જાણતા નથી કે તમે આવવા વાળી પેઢીનું ભવિષ્ય કેટલું અંધકારમય કરી રહ્યા છો. એક સંતાનો જે છે એને કોઈ ભાઈઓ નહીં, કોઈ બેન નહીં, પછી એના સંતાનોને કોઈ ફઈ નહીં, કોઈ માસી નહીં, આ બધા સંબંધો ખતમ થઈ જશે. અને કોઈ પણ સમસ્યાઓ જીવનમાં આવશે જ્યારે એને સહયોગ કરવા વાળું કોઈ નહીં હોય. અને કોરોનામાં આનો બહુ સારો અનુભવ આપણે કર્યો છે. કોવિડમાં એકનો એક બાળક હોય, પિતાજી હોસ્પિટલમાં દાખલ હોય, દિવસે ધંધો કરે, રાતે હોસ્પિટલમાં સેવા કરે. એમ આ જેણે કર્યું છે ને એને પૂછજો, ત્યારે એને લાગે કે જો 2-4 ભાઈઓ હોત ને તો અત્યારે સપોર્ટ થતો હોત. જો શાસ્ત્ર બ્રહ્માજી કહે છે સંતાન ઉત્પત્તિ કરવી એ કોઈ શરમની વાત નથી, ભગવાનની આજ્ઞાનું પાલન છે. અને અહીંયા ઘણા લોકો આપણને સમજાવતો પણ વસ્તી વધી જાય તો શું કરશું? એ તમારી ઉપાધિ છે કે ભગવાનની છે? હે, હરેક જીવ પોતપોતાનું કર્મ લઈને આવે છે અને પોતપોતાના કર્મ અનુસાર જીવશે. તમે જુઓ અત્યારે તમારા દાદાની પેઢી જુઓ, લગભગ એક નહીં હોય કોઈ, 5 ભાઈ 7 ભાઈ આ બધા હતા, ભૂખ્યા મર્યા કોઈ? આમાંથી જાજા હતા ક્યાંક પ્રગતિ થઈ, બોલો એકલો શું કરશે? નથી. આ પણ એક ષડયંત્ર છે હિન્દુઓ માટે, પણ આપણે સમજતા નથી. પહેલા તો હમ દો હમારે દો, હવે આપણે બેન આપણું એક જ. અને સૌથી મોટી તકલીફ ક્યારે થાય ખબર? ઈ એકનો એક દીકરો એમ કહી દે કે બાપા હવે તમારી હારે નહીં ફાવે, પછી શું થાય? એટલે 2 હોત તો કદાચ બીજો એકાદ હારો હોત તો ન્યાય સપોર્ટ કરવા હતા. ઓલો એક જ હોય, અને એક હોય ને એ પછી દબાવે બહુ. કેમ? ખબર છે કે બાપા આપણે કઈ ઈ જ કરવાના છે, બીજું છે નહીં. આ જીવનમાં ઘણી સમસ્યાઓ છે આ બધી. અને માની લ્યો ક્યાંક આપણે કઈ માથાકૂટ કરવી નથી ને ક્યાંક થઈ ગઈ, એમ 5-7 હોય તેમ કે હાલો ને 2-3 ઓછા થાય તો વાંધો નહીં, 4-5 તોય રહે. અને ઓલો એકલો હોય તો બીતા જીવવું પડે, થાય કે નહીં? ગામનો કોઈ બીજો આવીને દબાવે, એટલે કાલથી આ હાલતો નહીં ના, કાંઈ વાંધો નહીં, અમે આમ ફરીને હાલશું. આ કરવું પડે. શું કામ? કારણ કે એક જ છીએ. અને કોઈ ક્યાંક ઉપાડી લીધા, તકલીફ થાય કે નહીં? આ બધી સમસ્યાઓ છે. અને આ અત્યારે નહીં દેખાય, આવશે ફ્યુચરમાં. કારણ કે આ જે આ પેઢીથી આ શરૂઆત થઈ છે ને, એક વાળી જે છે, આની પછીની જે જનરેશન છે ને એ આ બધું અનુભવ છે. આ કહેવાનો અર્થ એ છે કે સંતાન હોવું એ ભગવાનની કૃપા છે. માતા પિતા સંતાન ઉત્પત્તિ કરતા નથી, સંતાન માતા પિતા થ્રુ આ દુનિયામાં આવે છે. મૂળ તો ભગવાનની ઈચ્છાથી એનું પ્રાગટ્ય થઈ રહ્યું છે, ભગવાનની ઈચ્છાથી જન્મે છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ તપસ્યા કરે, ગૃહસ્થ જીવન માટે પોતાને સક્ષમ બનાવે, અને આવો વ્યક્તિ જ્યારે વિવાહ કરે, પત્ની બાળકો સાથે મળી ભગવાનની સેવા કરે છે, તો આનું જીવન સુખમય આનંદમય વીતે છે. અને જો જીવનનો ઉદ્દેશ કેવલ ભોગ છે તો આવા ગૃહસ્થો છે બસ કેવલ કજિયા કંકાસ લડાઈ ઝઘડા, આનું જીવન આમાં વ્યતીત થાય છે. આજે ગૃહસ્થ જીવનમાં આપણે જોઈએ છીએ કોઈ સુખી નથી. આનું કારણ શું છે? કે જીવનનો પાયો ભોગ ઉપર આધારિત થયો છે. અનુશાસન, મર્યાદા, આનું પાલન કરવું નથી. એટલા માટે ગૃહસ્થ જીવનમાં જો સુખી થવું હોય તો આપણે
આધ્યાત્મિક ગતિવિધિઓ જે છે એને જીવનમાં સ્વીકાર કરવો પડશે, આ શીખવું પડશે. અને નહીં તો દરરોજના લડાઈ ઝઘડા અને આનાથી કંટાળીને છેલ્લે આત્મહત્યા, આ જ ઉદ્દેશ્ય છે. તો બાળકોને એ શિક્ષા આપો, બાળકોને સમજાવો ગૃહસ્થ જીવન શું છે, વિવાહ શું છે, અને પછી એને પ્રેરિત કરો એના માટે. તો આવા બાળકો પણ સુખમય આનંદમય જીવન વ્યતીત કરશે.